શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા કડીમાં વૈશાખી પૂર્ણિમાએ શ્રી ઘનશ્યામ મહારાજને કરાયો ચંદનના કલાત્મક વાઘાનો મનોરમ્ય શૃંગાર। સનાતન હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। વૈશાખ મહિનાની પૂર્ણિમાને વૈશાખી પૂર્ણિમા, પીપળ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે। ભૂમંડળ સ્થિત તીર્થોધામ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજે વૈશાખી પૂર્ણિમાના શુભ દિને શીતળ ચંદનના કલાત્મક વાઘાનું નયનરમ્ય શણગાર ધારણ કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી વચનામૃતમાં ગઢડા છેલ્લા પ્રકરણના 23મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સ્વયં જણાવ્યું છે કે ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ। તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ અને ભગવાનની આગળ એર કન્ડિશન મૂકવામાં આવે છે। પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજાવવામાં આવે છે। આ ચંદનના વાઘા એર કન્ડિશન કરતાં પણ વધુ ભગવાનને ઠંડક એટલે કે શીતળતા આપે છે। માટે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન ભગવાનને ઠંડક શીતળતા પ્રાપ્ત થાય તે અર્થે સંતો ભક્તો દ્વારા ચંદન કાષ્ટને ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધારણ કરાવવામાં આવે છે। આ પાવનકારી દિવસોમાં સંધ્યા આરતી બાદ ભગવાનને ધરાવેલ ચંદન ઉતારી લેવામાં આવે છે। ભગવાનનો સ્પર્શ થયેલ ચંદન દરેકને પ્રાપ્ત થાય એ માટે આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ભક્તોને આપવામાં આવે છે। તે ગોટીમાંથી ભક્તો નિત્ય ચંદન ઘસી પોતાના કપાળે લગાવે છે અને તિલક કરે છે અને તિલક ચાંદલો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતીક છે। તિલક ચાંદલો જોઈને જ ખબર પડી જાય કે આ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છે। તિલક એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રતીક છે અને ચાંદલો એ અનાદિ મુક્તિનું પ્રતીક છે। આમ ચંદનના વાઘા જે ભગવાનને ધરાવવામાં આવે છે તેનો નિત્ય સદુપયોગ કરવામાં આવે છે, જેના કારણે ભગવાનનું પ્રસાદીભૂત ચંદન સદાય તેમના ભાલે શોભે છે। પવિત્રતા તથા શીતળતાનો સંચાર થાય છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શનદાન આપતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા। શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સદગુરુ સંતોએ અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી। શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા કડીથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર કર્યા હતા। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં આજે વૈશાખી પૂર્ણિમાના પાવન દિવસે શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજને ચંદનના મનોરમ્ય કલાત્મક વાઘા શૃંગાર ધરાવવામાં આવ્યા હતા। શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ આજે ભગવાનને કેસરયુક્ત ચંદનના એ શણગાર વાઘા ધારણ કરાવ્યા હતા અને સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને ગઢડા છેલ્લા પ્રકરણના 23મા વચનામૃતમાં કહ્યું તદ અનુસાર ઋતુ પ્રમાણે ભગવાનને તે વાઘા પરિધાન કરવામાં આવે એ પ્રમાણે આ કાળજાળ ગરમીમાં વૈશાખ મહિનાની આ ગરમીમાં પૂજનીય સંતોએ મળ્યાગર જે ચંદન કહેવાય જે ભગવાનની શીતળતા આપે, ઠંડક આપે, ગરમીથી એ દૂર રહિત થઈ અને ઠંડક આપે માટે પૂજનીય સંતોએ આજે ભગવાનને ખૂબ જ સરસ મજાના એક કલાત્મક શણગાર ધરાવવામાં આવ્યા હતા, જેના દર્શનાર્થે અનેક દર્શનાર્થીઓ ઉમટ્યા હતા। અસ્તુ, જય સ્વામિનારાયણ।